એક વખત તે પણ એવા સપના જોયા હતા ને, આજે નહીં તો આવતીકાલે કંઈ મોટું કરી બતાવો. પણ જીવન એવા વળાંકો લાવે છે જ્યાં સપનાઓ પર છાયા બની જાય છે, અને એ છાયામાં માણસ પોતે પોતાને પણ ભૂલી જાય છે. બિઝનેસ ના ચાલ્યો, નોકરી ગઈ, કે પછી સંબંધો જ તૂટી જાય છે, ચાલે છે. કારણ કે આ બધું તને તોડવા નથી આવ્યો, એ તને નવો બનાવવા આવ્યો છે. તું જે તકલીફમાં છે એ તારા ધૈર્યના કારણે નથી, એ તો એક નવા અધ્યાયનું મૌન છે. તું જે દૂર પડ્યો છે સફળતાથી, એ તારા માટે શરમની વાત નથી, એ તો સાબિતી છે. તું પ્રયત્નો કરી રહ્યો છે. યાદ રાખ, દરેક મહાન માણસ પહેલી વાર કોઈ ઓળખતું નહોતું. દરેક સફળતાની પાછળ એવો એક સમય આવ્યો જ્યાં બધાએ એમ માન્યું કે આ બગડી ગયું, પણ એ લોકો પાછા ઊભા થયા, કારણ કે એને વિશ્વાસ હતો. હું બસ હાર્યો નથી, હજી તૈયાર થઈ રહ્યો છું. આજે તું જ્યાં છે એ તારો અંત નથી. તું હજી લખી રહ્યો છે તારી વાર્તા, તારું સંઘર્ષ, તારી એક દિવસ ઓળખ બનશે. એ સંઘર્ષ તારા સંતાનો માટે ગર્વનું કારણ બનશે, અને તારા ભવિષ્ય માટે તને કહે છે, મારું આજે જે તૂટ્યું છે તો શું? હું રડી રહ્યો છું, પણ કાલે હું હસતો ઊભો રહીશ. તો તું ઉઠ, એકવાર, માત્ર એકવાર તું ફરી ઊભો થા, તારા માટે, તારા સપનાઓ માટે અને તારા ભવિષ્ય માટે. પણ આ વાત માને છે? જો તું પણ આ વાત માને છે તો નીચે લખ, હજી હું તૈયાર થઈ રહ્યો છું. અને આ અવાજ પણ એક એવા મિત્ર સાથે જાય જ્યાં આશા હવે ધીમે ધીમે ગુમ થઈ રહી છે. હું હાર્યો નથી, હું તૈયાર થઈ રહ્યો છું.